ભાઈ જય ભીમ. હેલો. હા. હા, કોણ? મધુભાઈ બોલું. મધુભાઈ. મધુભાઈ ગેલાભાઈ રાઠોડ, મીઠાપુર નક્કી. અચ્છા, બનુભાઈ ચૌહાણ બોલું. તમારો ફોન હતો? હા 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 હા, શું હતો? મધુભાઈ મીઠાપુર લખી તો સહકારી મંડળીમાં સભ્ય છે એ? હા, સહકારી મંડળીમાં સભ્ય મારા કાકા હતા. સહકારી, સોરી, આપણે તમારી અનુસૂચિત જાતિ મંડળી ધારી તાલુકો, હા, બરાબર ને? ધારી તાલુકા અનુસૂચિત સહકારી મંડળી છે, એમાં મારા કાકા સભ્ય હતા. ઓકે, હવે આજે ઓલો ઓડિયો વાયરલ થયો, ઓલા જે પ્રમુખ છે મુકેશ રાઠોડ નો, અને કઈ ધમકી મારે છે, એ તમારો છે? હા, એ મારો છે. એમાં મારા પપ્પાનામાં કોલ કરેલો એને, હા અને એ કે તમારા દીકરાને મધુને સમજાવી દેજો, નકર હા, ઈ કે ઈ મચ્છર કહેવાય કે ઉડાડી મારીશું અમે એમ. બરાબર. એટલે હા, ઉડાડી શું કરવા મારવાના ભાઈ? એટલે આ મંડળીમાં જે એને કૌભાંડ કર્યા છે, ભ્રષ્ટાચાર કરેલો છે, આ અને મંડળી છે, મંડળી હમ, એની જમીન કુલ કેટલી છે ધારી તાલુકાની? મને ખબર છે ત્યાં સુધી લગભગ 6,000 એકર ની આજુબાજુમાં છે. કેટલી છે જમીન? હા, 6,000 એકર. અચ્છા, તો એ મંડળી રહે એના જે સભાસદો છે ધારી તાલુકાના આખા બધા, એ બધા હા, પાસે જમીનો ખરા અટાણે હાલ? કોઈ પાસે જમીન નથી. મુકેશભાઈ પાલજીભાઈ એક પાસે છે, અને એક છે જેઠાભાઈ દુદાભાઈ, એના કાકા. તો આ ઈ બે હું કાકો એની એમને, ભત્રીજો જી. એટલે આ જમીન છે એની છે કે પેઢી મંડળીની જમીન છે? સહકારી મંડળી અનુસૂચિત જાતિની છે કે પેઢી મંડળીની જમીન છે? અનુસૂચિત જાતિ મંડળીની જમીન છે, પણ એને પેઢી મંડળી બનાવી અને એના કુટુંબના વારસદારોને એને સામેલ કરી. એક કુટુંબના 10-10 સભ્ય લીધા, 5-5 લીધા, અને એવી રીતના આખી પેઢી મંડળી બનાવી નાખીશ. એટલે સહકારી મંડળીનો કાયદો જે છે ને એ શું છે ખબર છે? કે દરેક સમાજના જે આપણા સભ્યો છે ને, એમાં જે હા ગરીબ, પછાત ને શોષિત જે હોય ને, હાવ બરાબર છે, હા હા દલિત હા કોઈ જાતિ નથી. દલિત એટલે શું છે તમને કહી દઉં, એક હા સમય યાર વ્યવસ્થા છે, કે માનો કે સમયની સાથે જે દબાયેલું કચડેલું વ્યક્તિ સદ્ધર થાય તો એ દલિત નથી રહેતો. તો એના માટે એ સભ્યોને ઉમેરવાના છે, અનુસૂચિત જાતિ સમાજના વ્યક્તિઓને. સદ્ધર હા થઈ હા ગયેલા વ્યક્તિઓને નહીં, બંગલા લઈને બેઠા હોય અને હા નોકરીઓ કરતા હોય, એના સભ્ય ના હોય. તો આમાં સભ્યો કોણ છે? હા, એવા જ છે. કોઈ વકીલ છે, કોઈ નોકરી કરતા હોય, એવા સભ્યોને એને એની રીતે. નોકરિયાતો હોય તો નોકરિયાતો છે, એને તો તમને કહી દો એના વિરુદ્ધમાં તો કાયદેસર પેલા કાર્યવાહી થાય, નોકરીનો પણ એને ખતરો થાય. હા હા નોકરિયાતામાં ના હોય સહકારી મંડળીમાં સભ્યો, નોકરિયાતો પણ છે. હા, નોકરિયાત પણ છે, અને પોતે આર્થિક સદ્ધર હોય, ઉદ્યોગપતિ હોય, એવા પણ સભ્યોમાં સામેલ છે ઉદ્યોગપતિ આમાં. સહકારી મંડળીમાં ના હોય. હા, હા, એવા સહકારી પણ આ મંડળીની મંડળીમાં જમીન જે સભ્ય છે છે. એ શું કરવા આપી છે? કે અનુસૂચિત જાતિ સમાજના પછાત વ્યક્તિઓ છે એને હા એનું ભરણ પોષણ કરવા માટે અને એને સદ્ધર થવા માટે છે. હા હા અને એમાં જે સમય સમયે ઓડિટ થતી હોય અને સભ્યોમાં ફેરબદલ થતી રહેતી હોય છે, બરાબર છે? હા, પણ સભ્ય એના મેળના હોય, એની તરફેણમાં જે આને ભ્રષ્ટાચાર કરવો હોય એવાના એ સભ્યમાં લે છે. અચ્છા, અને તો જે આજે જમીન છે 6,000 એકર, એટલે મારે ખ્યાલથી લગભગ 6,000 એકર છે ને? હા, 6,000 એકર એટલે લગભગ 10.5-12 વીઘા, ઓલા 12,000 વીઘા થાય. 13,000 વીઘા જમીન છે. તો આ ક્યાં ગામમાં જમીનો છે? હા, ધારી તાલુકાના લગભગ ગામમાં જમીન છે. આ ધારી તો તાલુકા તો સેવા. તો તો આ જમીન વાવે છે કોણ ને કોની ઉપર આના કબજા છે? આના કબજા કોને, આની ઉપર કબજા કોના છે? કબજા તો અત્યારે આ બે ભાઈ જ વાવે છે. એક મુકેશભાઈ પાલજીભાઈ રાઠોડ, અને એના કાકા જેઠાભાઈ દુદાભાઈ તો તો રાઠોડ. તો તો એ મસર તમને સમજે જ. કારણ કે તમે જે સભ્યો છો ને, આ મારા શબ્દ હા ના બોલાય, પણ હા મને તમારો ફોન આવ્યો ને તમે કીધું ને, અને મેં તમારો ઓડિયો સાંભળ્યો, તો આ હા શબ્દ ના કહેવાય, પણ મારે હા કહેવા જરૂરી છે કે જે કઈ સભાસદો છે ને આપણે ધારી તાલુકાના, હા અને હા આખા અમરેલી જિલ્લાની હાલત આ છે, અને ગુજરાતની આ છે, પણ અમરેલી જિલ્લાની અંદર મને ખ્યાલ છે ત્યાં સુધી લગભગ 15,000 એકર થી વધારે જમીન આપણી છે સહકારી મંડળીની, અનુસૂચિત જાતિ હા. સમાજની. એટલે એમાં આ પ્રમુખે 1200 એકર તો જમીન વેચી મારી છે. ઈ કે ડુંગરાળ છે ને એવી અરે ભાઈ, આ સમતળ જમીન કરવા વેચાતી જ માટે. નથી, આ જમીન વેચી જ ના વખાય. હા, કેમ આ એને જમીન વેચી? એને વેચી નાખી, અને પાછા સભ્ય સિવાયના ને ઈતર વર્ણને વેચી નાખી. અરે આ વેચી જ ન અનુસૂચિત વખે. જાતિ. તો આમાં તો તમને કહી દઉં કે જે મળતિયાઓ ભેગા છે ને, એમાં સાહેબ હા રજિસ્ટ્રાર હોય, કલેક્ટર હોય, જે મામલતદાર હોય, જે ભેગા છે ને બધા બહાર આવે છે. બધાને હા જેલની ડાળ ખવડાવાય, તમને કીધું. હા 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 એ મચ્છર એટલે તમને એટલા માટે તમને સમજે છે કે આ ફરીથી હા તમને કહું કે અનુસૂચિત જાતિ સમાજના જે તમે સભાસદો છો ને, જેટલા ધારી તાલુકાના હોય કે અમરેલી હા જિલ્લાના, આખા જિલ્લાને કહું છું, જો કે હા ગુજરાત હા તો દૂરની વાત છે, પણ અટાણે અમરેલી જિલ્લાનો પ્રશ્ન લો, તો હા 15,000 એકર થી વધારે જમીન આપણી છે. એટલે લગભગ નહીં તોય 35,000 થી 40,000 વીઘા જમીન આપણી, તમને કીધું, અમરેલી જિલ્લાની અંદર હોય. અને હા જમીનના સભાસદો છે ને, તમને કીધું, એમાં તમારાની અંદર તમને કીધું કે તમને જીવ નથી, મરદાની જેમ પડ્યા છો. બાબા સાહેબે જે તમારા આપણામાં પ્રાણ પૂર્યો ને, એ હા પ્રાણ તમારામાં પુરાણો ન હોય ને, તો જ તમને કહી દઉં કે તમારી મંડળીની જમીન ઉપર તમને હા સંવિધાનિક રીતે મળેલા હક અધિકારોના હિસાબે જે તમને જમીન મળી છે, અને હા તમારી જમીન જો તમે જાળવી ન શકતા હોય, તો તમારામાં હા પ્રાણ નથી, એટલે તમને મસર બનાવીને ઉડાડવે, કે એની ઓકાત શું છે? હા, એની એટલે કોઈ અમે તાકાત બધા એનો નથી. વિરોધ કરી છે. આ જમીન વેચીને એવું બધો વિરોધ કરીને એનું બધું ખુલ્લું પાડીએ, એટલે
ઈ કે તમે મચ્છર છો અને તમે આવો વિરોધ કરો છો તો તમને આવી રીતના મચ્છરની જેમ તમને ઉડાડી મૂકશું ને મારી નાખશું ને એવી ધમકાવે છે તો બધાને કોલ આજ કોલ. આજ આજ તમને મારી નાખે પછી બીજા કોઈ હલે જ નહીં એવું થઈ ગયું ને તો એનો. હા, એટલે એની માનસિકતા એવી છે એમ કે અચ્છા. કોઈને દેવી નહીં ને આવા નડે એને ઉડાડી નાખવા એમ. તો આ તમારા સભાસદો જે ધારી તાલુકો આવડો મોટો છે, અમરેલી જિલ્લો આવડો મોટો છે, તો એ સભાસદો છે એની અંદર જીવ છે કે મરી ગયા છે બધા? એટલે છે થોડા ઘણા જીવતા છે એમાં, બાકી તો અમુક તો મરી ગયેલા હોય એવું લાગે બધાને, કારણ કે એને પોતાને મંડળીનું ભાન નથી કે આ જમીન ટોસ મર્યાદાની છે જે અને વેચી ન અને અને હકાય. આ હાલરિયા છે, હાલરિયા તો બગસરા તાલુકાનું છે, પાદરગઢ છે બગસરા તાલુકાનું છે, તો એ ત્યારે ધારી તાલુકામાં મંડળીમાં છે એવું હોય છે ને? હા, ધારી તાલુકામાં. હા, હાલરિયામાં જમીન છે, મને ખ્યાલ છે ત્યાં સુધી લગભગ હાલરિયા છે બગસરા તાલુકામાં છે લગભગ. હા, હા. હા. અને આ મંડળીને જે જન્મ કરનારા જ અમારા બાપુજીના મામા છે નાજાભાઈ ભાયાભાઈ કરીને બોરડીના, એને જ આ મંડળી બોરીસા નાજા પપ્પા હતા એ ને? હા, એને આ મંડળી ઉત્પન્ન કરેલી છે. બરાબર અને બરાબર. અહીંયા બધાને સભાસદ ખેતીની જમીન પોતાને મળી રહે ને એવી રીતના બધાને સભાસદ બનાવેલા. ઈ સભાસદને અત્યારે જે મરણ પામેલ છે એના કોઈ વારસામાં લીધા નથી. એનો આમાં તો ભાગીદારી કહેવાય ને, શેર ભંડોળ તો એનું પડેલું હોય ને. પણ વારસામાં તો તમને કીધું કે કોને લઈ શકે જો નિયમ પ્રમાણે બરાબર. આ તમને લાગે ને એને લાગે કે માનો કે ઉદાહરણના તौर ઉપર કે હું અત્યારે મંડળીનો સભાસદ છું ને મારે 4 દીકરા છે બરાબર. તો મારા 3 દીકરા નોકરી કરતા હોય સદ્ધર હોય ને તમને કહી દઉં, એક દીકરો જે તમને કહી દઉં શોષિત વંચિત હોય ને એ એનો સભાસદ બની શકે, મારા 4 દીકરા ના બની શકે પાછા. હા, પણ એ 4 દીકરા એટલે જે મરણ પામેલ છે એને એકઈને વારસદાર તરીકે લીધેલ નથી આણે. અને મેં એવું સાંભળ્યું છે કે મંડળીના જે પ્રમુખો છે એને આખા પરિવારો નાખી દીધા છે. આ સાચું છે? હા, સાચું છે. અને એના જે અમુક તો વકીલ છે, કોઈ નોકરી કરે છે, જીબીમ નોકરી કરે, કોઈ શિક્ષકમાં નોકરી કરે છે, એવા સભ્ય છે બધા. ના, એ કોઈ નો હાલી શકે. તમે આના વિરોધમાં તમને કહી દો પડકાર ફેંકો, અને જરૂર પડે તો અમે તો આની પહેલા હું ત્યાં આવ્યો તો અમરેલી જિલ્લાની મુલાકાત લીધી હતી ને, હું તમારી સાથે છું. જરૂર પડે તમે બધા આવો. હું અમદાવાદ અમારી ઓફિસ છે, આપણે વાલજી બાપા પટેલ ને અમે બધા વાલજી બાપા પાસે જઈએ બરાબર છે. મારા બીજા એડવોકેટ મિત્રો છે, આપણે હાથે મળીને તમને કહી દઉં તમને અમે બધી રીતે સાથ સહકાર લીગલી રીતે અને લીગલી સિવાય અમરેલી જિલ્લા આખાને તમને કહી દઉં, તમે જો મંજૂરી આપતા હતા ઓડિયો હું મૂકું બોલો. હા, મૂકો આ ઓડિયો તો સમાજને ખબર પડે ને. બરાબર છે. તો આ ઓડિયો હું હમણાં મારી યુટ્યુબ ચેનલ ઉપર ને બીજે ચડાવું છું. જો તમે બધા સાથ સહકાર આપતા હોય તો અમારી યુનિટી તરફથી જો તમારે બધાનામાં જીવ આવતો હોય તો અમરેલી જિલ્લાના 11 તાલુકાની મંડળીના જે સભાસદો જેની હારે અન્યાય થયો છે ને એ બધા આવો રોડ ઉપરની લડાઈ લડવા માટે પણ અમે તૈયાર છીએ. અમે બધી રીતે તૈયાર છીએ. ચાલો, અમે તૈયાર છીએ રોડ ઉપર આવવું પડે તો. બરાબર. રોડ ઉપરની લડાઈ પણ તમને કહી દઉં લડવા માટે અમે તૈયાર છીએ. જે રજિસ્ટર છે એની પાસે હિસાબ માંગવાનો છે કે ભાઈ આટલા વર્ષની અંદર 1983 થી મળી ત્યારથી લઈને અત્યાર સુધીમાં કેટલી વાર ઓડિટ થઈને હું થયું કોને કોને મળેલી છે. હા, અને વેસી મારી એ બધું. હા, એ વેસી તો એ તો બધા આવી જાય. અને તમે ચિંતા કરતા નહીં, કોઈનામાં એવી ઓકાત નથી કે મચ્છર છે તમને ઉડાડી શકે, પણ તમારામાં જો આ બધા સભાસદો છે ને તમે એક રહેવો તો નકર તો તમને કહી દઉં પેલા આ થયું ને અત્યારે આ થાય. ના, એક જ રહેવાનું છે હવે. આને સામે તો આ જે કઈ કરે છે કઈ કરવા દેવાનું નથી. રહી જમીન તમને કહી દઉં આપડી એને કદાચ ગમે એને વેચી હોય, હું કોઈ કાસ્ટ નું કોઈ જાતિનું નામ નથી લેતો, ગમે એને વેચી હોય એના કબજા લેવાની તેવડ પણ આપણામાં છે, એ લઈ લેવું. હા, બરાબર છે. એ બાબા સાહેબે એક આર્મી અમને આપી છે. આપણે એ આર્મી ને તાકાત થી તમને કહી દઉં ત્યાં જાઓની જમીન તમને કહી દઉં પોલીસ ને હારે રાખી અને જમીન લેવું, પણ તમારામાં પ્રાણ હશે તો પછી અમે કબજા અપાવીએ તમને. કબજા તમને કહી દઉં અપાવ્યા પછી પાછા તમે હું કરીને વી આવો તો નહીં, બાકી કબજા તમને અપાવીશું. હાલો, ભલે ગમે એની પાસે હોય, શેરખાન મોટો કેમ નથી, કોઈની બીક નથી. બરાબર છે. પણ તમારામાં જો પ્રાણ હશે તો તમને જમીન અપાવીને અમારામાં તાકાત છે, અમે જમીન અપાવીશું. અને જેમ ભાઈ કોઈ કહેતા હોય ને કે અમે મચ્છર ની જેમ ઉડાડી દેવું, તો તમને કહી દઉં એ એવી કોઈની ઓકાત જ નથી. બરાબર છે. પણ તમારામાં પ્રાણ હોવો જોઈએ. બરાબર. તમે બધા જીવતા થઈ જાઓ, અમે તમારી હારે છીએ. હાલો, બરાબર. હું ટૂંક સમયની અંદર તમે નક્કી કરો તમે અમરેલી આવવા માટે તૈયાર છીએ પાછા. હાલો. હા, તો અમે આ બધા સંગઠન કરીને અમરેલી ઉપર હવે ઉપવાસ આંદોલન ઉપર અને રણનીતિ તૈયાર કરીશું. એ કઈ બહાર નથી પાડવું, અમે આવીએ છીએ. રણનીતિ આખી તૈયાર કરીશું અને મોટા સિનિયર જે અમારા જે વ્યક્તિઓ છે બરાબર છે એના હું કોઈના નામ નહીં દઉં અત્યારે, અમે બધા તમને કહું ખુલ્લેઆમ આવવા માટે તૈયાર છીએ. આખા ગુજરાતની મંડળીની જમીનની પથ્થરો ઠોકી નાખી છે. આપણે મળતિયા હોઈએ, તમને કહી દઉં હરામી હોઈએ, અને આ શબ્દ મારા બોલવા વ્યાજબી નથી. એ હરામી હોઈએ, આ કહેવાય ને નીચેના પેટના હોય, સમાજના પૈસાઓ, સમાજના બેન દીકરીઓના પૈસા તો ખાધા, પણ જમીનો વેચીને પૈસા ખાધા, આપણી જમીનો. બરાબર છે. તો આ બધાને તમને કહું એક પણ મૂકવા નથી દાદા. મચ્છરની જેમ તો હવે એને ઉડાડી નાખવાનો હોય, આપણે ન ઉડવાનો હોય.
હા ઈ અટાણું બરાબર સુધી એને જ એટલે ખાધું છે. એક બબે તણખાઓ તમને ઉડાડવાની વાત કરે તો તમારી અંદર પ્રાણ નો હોય તો થાય તમને કીધું. હા હા હે હા એની પાસે કદાચ એવો પાવર હોય કોઈ રાજકારણીઓનો તો અરે આપણે રાજકારણી નહીં તો 1 ની 2 હું 80 ની 83 હું રાજકારણી બધા ભેગા થઈને તમને કહેજો ઘર ઘેરી લ્યો એનો શું કરી લેવાના જીવડાય. હા એટલે એવો પાવર કદાચ બતાવે આપને કે અમારી પાસે આમ મફત છે નો તેમ થોડું છે. માંગીએ છીએ, અમારો અધિકાર છે ને માંગીએ છીએ, અમારી છે ને માંગીએ છીએ. હા કોઈના ઘરે થોડું લેવા જાય છે, અમારો છે અન્ન માંગીએ અને છીએ. મને પાસે એમ કે આ કઈ તારું વ્યક્તિગત થોડું છે, પણ મેં કીધું હું ક્યાં તમારામાં ભાગ પાડવા આવું, તમારા બાપુજી નામે હતી ને એમાંથી તમે કોઈ દિવસો ને એમાં ક્યાં હું ભાગ પાડવા આવું, આ તો સમાજનું છે. હા ને હું અનુસૂચિત જાતિ કાસ્ટ અને માંથી આવું અનુસૂચિત છું જાતિ એમાંથી. સમાજના વ્યક્તિઓ અમરેલી જિલ્લાના દરેક આના સભ્યો છે, બરાબર છે. શોષિત વંચિત પીડિત છે ને, આ એની મંડળી છે. કોઈ એક એટલે વ્યક્તિના બાપની પેઢી નથી એને કહેવાનું જે હોય. એટલે એને પોતાએ પેઢી મંડળી બનાવીને પોતાનું પેઢી રોટલા છે. પેઢી મંડળી મંડળા ના હાલે, પેઢી મંડળા બરાબર છે. એટલે કોઈ બાબતથી ડરતા નહીં. અમે અમારી તમને કહી દો પૂરી તાકાતની સાથે તમારી હારે છે, તન મન ધન થી. પણ તમારી અંદર તમને કહી દો એકતા હશે ને તમારી અંદર જીવ હશે તો. હો હા અને એક બીજું વતન કહી દો કે કોઈ પાછું તમને કહી દો કે હું સામે પક્ષમાં નથી કહેતો, આપડા તમારું જે યુનિટરી એમાંય કોઈ એવા હશે કે માનો કે અમારો ઉપયોગ કરીને આનો ઉપયોગ કરીને ઓલ બાજુ બે બાજુ રમશે એને નહીં હકાવ્યો અમે. હા ઈ તો નો જ હકાવવાના હોય ને પછી એવા ડાક આ બાજુ ડાકલી વગાડે ને ઓલી બાજુ ડાકલી વગાડે. ઈ તો એવા પણ હોય માનો કે હાલો આપણું છે જો અમારે આ છે તમે આમ કરી દો આમ સમાધાનમાં બેસી જાય આ તે તો ઈ નહીં હાલે. ઈ નો હાલે. તો અમે તમારે હારે છે નક્કી કરીને કયો તમ તાર અમને બરાબર. હા એ હારું. હા જય